મરસું પહેરવું મરસ સટલી પૂરા પૂરા હાવ હા પૂરા થઈ ગયા લે પૂરા થઈ ગયા તો હવે થોડું ભરવું તો રહે ને ભાઈ સોડી મોટી થાય ખાસ કરીને બધા કમેન્ટ કરજો તો કેવી હાડી લાગ્યા હાલ લાગે કે નહીં હાલ લાગે બેન ને ઓલું ના આવવું પડે. હા આવું મોટા પડે બેન ને છે તમારે બધાય. હા હવે અમે આપણે વિડિયો બનાવવાનો હોય જ ને આવ્યા હોય એટલે બેસવાના નથી હાલ કરાવડા ઘર ધણી મને કાઢી મૂકશે અહીંથી. રૂપાબેન કોક ને કહે ને તો સારું પડે એની બેન પણ હોય ને તો મારે ઓર્ડર આવે એમ. બાકી આમાં તો ન જ થઈ કે આમાં કઈક બનાવવા જાય તો આ બધું ઢકાઈ જાય મોતી ના તમારે છે કે નહીં અમાર નહીં પૈસા બનાવી લીધા ને પૈસા બનાવી લીધા એમ. હા તો પછી ધર આપી દીધી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને અત્યારમાં તો અમારા અવિનાશભાઈ વ્લોગ શરૂ કર્યો છે કાં હા એટલે અત્યારથી જ બધા લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કરી નાખો જલ્દી જલ્દી આજ પહેલી વાર અમારા અવિનાશે વ્લોગ શરૂ કર્યો છે કાં હા એવું. હા એમ તો કે હા લાઈક કરજો એમ કે આમ કે લાઈક કરજો આમ કે અવિનાશ આમ. હા લાઈક કરી દેજો અને કમેન્ટ કરી દેજો અને જો અત્યારમાં ભાભુની આવી જાય કા ભાભુ સારું હે ને હા બા તમને અમારે હારું છે ભાઈ દીદી બેન ને લઈને જાવ કાં હસન દેવરાવા અર્શન દેવરા જવા ને ઓ ભાઈ એવું છે એમ ને સત્તર માલે આવે એટલે દેવરાવા પડે. હા જવું જ પડે ને ને મારા ભૂરી બેન આવી ગયેલા છે કાં કિંજુ બેન મને ભૂરી આવડી જાય ભૂલી કી પા નાનેથી બધા એમ કહે કે એટલે તો હવે તો રોકાવાનું છે ને અહીંયા ભૂરી દે તને ભૂરી કે હા હવે વેકેશન અહીંયા મામાનો ઓલા કાં હા હવે ભાઈ વેકેશન પૂરું થાય ને ત્યાં સુધી બેન અહીં રહે અને આ તો અત્યારમાં શું કરવા મળી મરસું પહેરવું મરસ સટલી મરશું કેવાય હા આપણે મરસું કે બીજા હાથે છે સટલી એવું છે સારું હાલો તો બીજું હું ભાઈ હું નવીનેશ અહીં બેઠા કા આ નવીનેશે બ્લોગ શરૂ કર્યો છે કાવું જો ભાઈ ગો જો એને એમ જ હોય અમારે તો ફેમિલી આપણે આવી જશે ગોદી ભાભી ને ઘરે ને અહીંયા જોતા ખીચડો ને એવું બધું ખાંડે છે લાફી ને એવું કરે છે હવે લગ્ન પૂરા થઈ ગયા હા લગન પૂરા થઈ ગયા હવે. પૂરા પૂરા હાવ હા પૂરા થઈ ગયા બધે પૂરા થઈ ગયા. સમજે એક ઠેકાણે લગન કરવા તો બધે પૂરા થઈ ગયા. યા ઘરે પાસે પણ લગ્ન કેટલા બધા હતા હા એટલી તારીખોમાં હે ને લગ્ન બહુ હતા તે એમ ઘરે લગ્ન કરવા રહ્યા ને તો બીજા બધા લગ્ન હતા ને બધા પૂરા થઈ ગયા તાય જમવા જવાનું મેળ નો રહ્યો. કઈ ન મેળવો પણ ઘરે એટલું ન ખાધું ઘીરે ખાધું પણ ઘીરે ભાવે નહીં. હા ભાવે નહીં કારણ કે ભાઈ ઘરે હંધું કામ કરવાનું હોય આપણે ઘરનું હંધું પછી હંધી તૈયારી કરવાનું હોય હંધું આપણી માથે હોય એટલે પછી શું ભાવે કોની હા એ નો ભાવે. હા તે લાપસી ને એવું કરવાનું હા ખીચડો કરવાનો છે લાપસી કરવાનું છે છે. કોલા પણ આવવાને કે હા ના માંડે ના ના તાર ભાઈ આવશે એ આવશે તો છે બધા ન જવાય ને પછી એક આનું કરવાનું હોય તો પછી કોણ કરે. હા એ વાત સાચી ભાઈ ગોદી ભાભીને અમારે કામ બહુ વધી ગયું જો ગાયર બાર કરી હંધું કમ્પ્લીટ કરવા મીડા છે અને અમારા હંસા ભાભીની હવે લગ્ન પૂરા કરીને શું કામ કરે છે એ દેખાડું તમને જો આમ જો ભરત ભરવાનું શરૂ કરી દીધું આ શું શરૂ કરી દીધું લગન પૂરા થઈ જાય કે હા તેવે આપ ચાલુ કરી દઈએ. લાડવા ખાઈને ધરાઈ જા હા લાડવા ખાઈ ધરાઈ જાય. બહુ ખાધા છે ને લાડવા લાડવા તો બહુ ખાય. હા ડિસ્કાઉન્ટ બિસ્કાઉન્ટ એવું કાંઈ નહીં કર્યું પણ લાડવા ખાધા એકલા ખાલી ડિસ્કો તો નહીં કરે પણ રાસ્તો લીધો ને. હું રાસ્તો લીધો કાંઈ લીધું નહીં રાવ મીડિયમ દાદો છે કે નહીં અહીંયા હતા તમે તો હતા ઠીક તો વાંધો નહીં ભાઈ એવું વાંધો છે ને સામે સમજી દો હવે ખોલવાનું બોલવાનું ને એ બધી તૈયારીને વાલે છે હવે ભરત ભરવા માંડે એમ ને હા, તો હવે થોડું ભરવું તો રહે ને ભાઈ સોડી મોટી થાય. હા 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 આનું તાર કરો આણું તાર થાય. હા તો ફેમિલી અમારા બાની જેલા હતા દીદીને હર્ષન દેવરાવા તો હર્ષન દેવરાય એવા તો મોઢું તો કેવું થઈ ગયું જો અરે અરે જો અરે અરે જો આ બોલ વોટ કાઢ્યા જો બરા જો 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 એસન દીદી બેન ને જો દીદી એમ જો અવિનાશ જો જો રોવા મળી જો દીદી જો અવિનાશ દીદી નરસન દીધું જો જો વોટ કાઢ્યો જો તારે. જો જો રોવા મળી જો જો ભાઈ એસન દીધું એમ કે આનું રોવા મળે તે તો આયો ભાઈ આયા તો હર્ષન દેવરાય જીએ એમ ને હા હો ભાઈ એસન દેવરા ની ઠીક તો વાંધો નહીં અમારે તો અવિનાશભાઈ ને તૈયાર કરી નાખ્યા હવે આગળ આવું છે કાવું હા બેટા જમવા કે કેમ કેલા બેટા જમવા જમવાનો બીજું લેતો આવ્યો બેન આવું કે તો ફાઇનલી હવે અમે જવા નીકળી જશે ને મેડમ તૈયાર થઈ જાય કેમ પા હું કેમ કાંઈ હાડી જલી લાગા તે ભરન જેવી લાગુ એવી મારે જવાનું હોય કે નહીં જવાનું હોય ને કે હાડી પહેરી ખાસ કરીને બધા કમેન્ટ કરજો તો કેવી હાડી લાગ્યા હાલ લાગે કે નહીં હાલ લાગતી હા કોમેન્ટ કરીને કી દે તો જરીએ ને હાલ લાગતી જરીએ ને હાલ લાગતી કેમ હાલ લાગે જરી હા બહુ મસ્ત લાગે કોમેન્ટ કરીને કહેજો લેજો કેવું બહુ હાલ લાગે
તમે બધા કમેન્ટ કરી દેજો હા યાર કેવી હાડી હાલ લાગે કે નહીં હાલ લાગતી એમ કા? સારી જ લાગે. હા લે અવિનાશ કેવો લાગે પાસે કમેન્ટ કરીને કહેજો. હે ઓ હે કેમ તમને આમ જો ભારા લીલીને જાય જો પાછા એમ કહેતા હતા અમને ન લેતા એમ આવું હોય કે એમ કે અમને ન લેતા યાર હારો હાલો ભાગું ને મોર થઈ જાય ને અહીંયા કેટલા વાગી જાય બહુ વાગી ગયા તો હા કેટલા વાગી જાય ખબર છે દેખાડો તમને એમાં બતાવે તો જો 11:13 થઈ ગઈ છે ટાંકી ફૂલ હે હો ભાઈ જો ફૂલ ટાંકી ફૂલ કેમ ફૂલ છે કે નહીં એટલે ફૂલ તો કરે હંદે ફરવા દાવા હાટું હા હા લગન પૂરા થઈ ગયા હે તો હંદે જવા આવવાનું હોય કે નહીં એટલે ફૂલ ટાંકી કરી નાખવાનું ઠીક હારો હાલો તો ભાઈ હવે નીકળી જાય મને ખબર જ હતી મારે હંદે જવાનું જ છે હા હાલો પતી ગયો હવે ભાઈ ગયા હા જો ફેમિલી અમારે આવવાના તો વસંતબેન ને ઓલે તેના નામ માનતા હતા નામ આવ્યા તો વસંતબેન હંદે બેઠા તમને બે હવે આવ્યા વસંતબેન હા હો બેન સારું છે ને સારું હો આ જાવ સમજુ ભાવ હંદે બેઠા હા અમે આવી ગયા હંદે નામ પડે ને હું નામ માને ને તું હા હા અમાર બાની આવી તો બેઠા આવું પડે ને બેન ને ઓલું ના આવવું પડે હા આવું મોટા બેન છે તમાર બધાય તા હંદે કરતા મોટા બેન છે હા વસંતબેન હા હો બેન મોટા બેન ને વડે નામ માનતા તમે હંદે આવેલા છે સોની બેન એ ત્યાં બેઠેલા છે એ સોની બેન અત્યારે વિડીયો જ બનાવતા કા સોનલ બેન હા હવે અમે આપણે વિડીયો બનાવવાનો હોય જ ને આવ્યા હોય એટલે અહીં બહુ અવાજ આવે પણ બોલતા છે ને કઈ સમજાય નહીં અમારા અવિનાશ ભાઈ આવી ગયા કા આવી કઈ જગ્યાએ રમવા વિડીયો હતા કે ને હવે આવ્યો મારી પાસે હું ફોનમાં વિડીયો બનાવતા તો મને બનાવવા ન દીધો હા જો અમારા અવિનાશ જો અને ફોન તો તાર વિડિયો બનાવો તારે બનાવો બનાવવાનો થાય ને બપન ફોન છે કા કાઈ ન દેવો બે બનાવવા બનાવવાનું છે કા મારે ને દેવો વો અમાર બનાવવાને એવું છે આપણે ફોનમાં વિડિયો બનાવતા અમારા અવિનાશ બનાવો જો અમે જાનુબેન કેન્જુબેન બેન કા અવિનાશ ને મારવા જા કા અવિનાશ હા કે રમવા જવાનું તો ફેમિલી જમવાની લાઈનમાં ઊભા રહી ગયા પણ ગરદી કેટલી છે ઓ કરી આમ જોવાની પણ તમે દેખાડો ત્રણ લાઈન ચાલી છે બાદે ખાવા હાટો આમ બે કાઉન્ટર રાખેલા છે ભાઈ તો એટલી બધી ગરદી ને એવું છે હવે હું હવે થોડીક વાર લાઈનમાં ઊભા રહી લગન થી ચલાવે ને હાલે હવે અમે તો અમે ગમે ને ઊભા રહી જઈએ હા હા તમે જાઓ હું ડીશ લેતા હોય જાઓ જાઓ તો ફેમિલી જો બધા બેસી જાય જમવા અત્યારે અને અમારે ભૂખડ પાર્ટી તો અહીં બધી બેઠી તરી સામે મફતમાં ખાવા આવેલા છે કોઈ ઇન્વિટેશન નથી આપેલું તોય પૂગી જાય બધે હા હવે આમ જો પરવીન આ મફતમાં ખાવા આવેલા ઓ લઈ એવું જ હોય ને તમે રમેશ તમારે છે કે ઇન્વિટેશન હતું કે હતું ને તો વાંધો નહીં ભાઈ અને અમે બાપ દીકરા પૂગી જાય કા હા લાડવો ખાવા હારો હાલો ભાઈ તો જાઓ જમવાનું મસ્ત મસ્ત આવી ગયું છે હવે ખાઈ લઈએ તો ફેમિલી અત્યારે અમે જેલા હતા નામ ને એવું માનતા ત્યાં નાથી ડાયરેક્ટ વી આવે છે ઘેરે અને ઘેરે મહેમાન આવી જાય હાટુ ભાઈ ની કેમ છે અશોક ખારું ને વાંધો નહીં અશોક પૂગી જા પૂગી જા સોડા બોડા પીધી કે ને પીધી એ ફ્રીજમાં પડી ભાઈ દે થોડીક 3 ગ્લાસ પીજા 3 ગ્લાસ તો પાછળ એમ કે મારે સોડા પીવા ને આવું એમ પરાણે લઈને આવ્યો ના પાડતા ને 3 ગ્લાસ પીજા 3 પીધા 3 એ અવિનાશ કેટલા પીધા 3 પીધા ને તો રોકાવા જવું ને આજ રોકાઈ જવા આજ કાલ વ્યા તો ભાગું તો ભાઈ જો હવે ઘણી વાર બેઠા ને હવે ઈવડાઈ જાય છે મારે જવું છે કૌશિકભાઈ ની ગામમાં આવેલા છે કે આનું ક્યાંક શીવવા ને એવું તો એને આટો મારવા જવું છે તો ફેમિલી અત્યારે તડકો ફૂલે ફૂલ છે ને અમે જઈએ છીએ ગામમાં કૌશિકભાઈ આણું શીવવા આવેલા છે ને તો આટો મારી જાય ને હા 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 અહીંયા ભાઈ ના તો આપણે ને પણ અહીં ગામમાં આવેલા છે ના તો જઈ આટો બાટો મારતા આવીએ ને જીઆવી પાછા કા હા તો જીઆવી ફટાફટ ના તો ફાઇનલી ભાઈ છે ને કૌશિકભાઈ જે જગ્યાએ આણું સીવે છે ને આપણે પૂગી જશે અને
કેવું હીવે ને એ યાર આપણે તમને બતાવવાને બધાને, કારણ કે ઘણા બધાની કમેન્ટ આવતી હોય કે આનો વિડીયો બતાવો, તો આપણે કે ઘરે તો ન બતાવીએ કે પણ અહીંયા કૌશિકભાઈ હીવે છે ને સ્પેશિયલ, તો ત્યાં આપણે આવ્યા છીએ. હા એ કેવું હીવે કેવું નહીં જોવા આવવું પડે ને. તારે અમારે તો આવું હતું નહીં. નતું ના રે ના. હું વાત છે જો લાવી નહીં જો સારું લાગે તો લેતા જ આવું છે. છે ને હા બેસવાના નથી આ લેકર આવડા ઘર ધણી મને કાઢી મૂકશે અમાર વખત આવું કઈ નતું હીવે. નહીં ને હજી તમે જોવો ખાલી આ બધું બતાવું ભાઈ. આજ મારું કામ મોકો મળ્યો છે અરવિંદભાઈના ગામમાં મને હીવવાનો ડાયલમાં. જોકે આમ તો પહેલી વખત જ ડાયલમાં મારું કામ થાય છે, પણ મેં કીધું અરવિંદભાઈ જેકભાઈ ને બધા ભાઈબંધો હતા તો બતાવું તમને પણ. ને અરવિંદભાઈને સ્પેશિયલ રૂપાબેનને જોવા માટે બોલાવ્યા. રૂપાબેન કોકને કહે ને તો સારું પડે, એની બેનપણી હોય ને એને તો મારે ઓર્ડર આવે એમ. તો તમે મસ્તીની મસ્તીની બતાવો, તમારે કેવું જ પડે ને ભાઈ. જોવો તો તમે જો હાલો ભાઈ. તો આ છે ને ઓશિકા. તો ભાઈ આ રીતની કઈક પેટર્ન છે. રૂપાબેન તમારા વખતે કેવું હતું? અમાર વખતે હતું ખરું આવું, પણ આવું નતું હીવે. નહીં નહીં. જો આ દિલ વાલે દુલ્હનિયા લઈ જાયેંગે. અમે થોડુંક વહેલા કરી નાખ્યું, થોડુંક મોડું હતું તમે પાસે હીવત નહીં. એ વાત સાચી વાત છે. જો ભાઈ આ રીતનું કઈક કામ છે. જો અંદર મસ્ત આ બધી છે ને, આ બધી અરવિંદભાઈ આ હાથે બનાવેલું હોય આપણે પેટર્ન. બાકી આ ભરત હોય સિમ્પલ, જે બહેનોને ભરતા હોય ને ઓશિકા એને તો ખ્યાલ જ હોય. બાકી આ રીતની અમારી વર્ક કંઈક ડિઝાઇન કરવાની હોય. હા તો તમે જોઈ લીધું છે ઓલરેડી. પછી આ રીતનું બધું અલગ અલગ કામ હોય. આ બધું તમારું કામ ને આ આવતા બધું જ જો આ રીતની કંઈક આ બધા ઓશિકા છે. અલગ અલગ બધા આ અંદરનું પેટર્ન મારેલી હોય. પછી ખાસ તો છે ને અમુક બહેનો છે ને આમ વધારે ભરચક ભરતી હોય, જેવા કે આ રીતના આવું અંદર ફૂલ ડિઝાઇન. પણ એની કરતાં છે ને વધારે બને ને એટલું આપણે ખુલ્લું આવી રીતના કંઈક બેનો ભરે ને તો બેસ્ટ રહે. જેવી કે આ 3 બુટા આ બધી જગ્યા રહી ને તો આ પેટર્ન પડી જાય. બાકી આમ બધી બનાવી હતી એમ. બાકી આમાં તો ન જ થઈ કે આમાં કંઈક બનાવવા જાય તો આ બધું ઢકાઈ જાય એમ. એટલે આ રીતનું કંઈક અલગ અલગ બધું કામ છે. તો આ બધા વંશિકા છે, બધા અલગ અલગ વંશિકા છે. જો આ બધા કાંગરા હોય નાના નાના અલગ અલગ. આમાં તો ડબલ મહેનત નહીં લાગતી. આ એ ડબલ કાંગરા છે. કાંગરાની અંદર કાંગરો ડબલ અલગ હોય ને. આ રીતનું કામ છે. ત્યાર પછી આ ઠેલા છે ગણપતિ દાદા. જો મોતીના. તમારે છે કે નહીં અમાર નહીં. અમાર સાદા છે. સાદા હે બનાવવા દે પાછા તો. આખર પાછા મોતને ભણે તો કૌશિકભાઈને બરકવા. હા વાંધો નહીં. હવે તો અમથું તે મૂકી આવવા ના આપણે. હા બસ એમ કરવાનું. ઘરનું છે. હા જો બધા અલગ અલગ થેલા છે. આમાં પછી આ રીતના કાંગરા મૂકેલા હોય બધા અલગ અલગ. જો આ બધા આમાં ડબલ કાંગરા છે એકમાં. પછી આ પડતો છે. આવો તમારે ઘરે હતો હોય છે, જૂના આમાં છે જમાનાનું છે. જો આ બધી આ ઝાલર મૂકેલી હોય. ત્યાર પછી આ લેસ છે ઉપર મૂકેલો. તો આ પડદો છે. સામેનું બાજુ તોરણ છે. તોરણ બતાવી દો. જો ભાઈ આ રીતનું કંઈક તોરણ હોય. આ જૂનું ભરત છે ભાઈ. અત્યારે તો બહુ મોસ્ટ ઓફલી ઓછું થઈ ગયું છે. જૂના જમાનાનું હોય કે જેન પાસે એની પાસે હોય. તમારે હે આણામાં ભરત છે અમાર. તો સારું કહેવાય. એટલે અત્યારની જે છોકરીઓ છે ને આવું હોય નહીં. નહીં આ જૂના જમાનામાં આવી જાય. હા તો એ આમ કરતા લીલા ભાઈ બેન ને. જૂના જમાનામાં ને મોડર્ન છે. જો આપણે થેલી છે અલગ અલગ થેલી. બાકી આની અંદર છે ને આ બધું અમારો કામ હોય. આ જે પેટર્ન તમે જુઓ ને આ બધી સિલાઈ મારેલી હોય અને આ બધી વસ્તુ હોય. આ બધી વસ્તુ અમે બનાવેલી. બાકી આ ભરત સાદું સિમ્પલ ભરેલું હોય. આ અમારું કામ બધું અલગ અલગ. એવી જ રીતે આ પણ થેલી તમે જુઓ. આ બધી જ અલગ અલગ આવી રીતનું હોય. ઘણું બધું કામ છે. પણ ઘણું બધું છે. વિડીયો તો બહુ લાંબો થઈ જાય. અરવિંદભાઈ આવ્યા એ બહુ મોટી વાત છે ને મારું કામ દેખાડવાનો મને મોકો મળ્યો. નહીં બહુ મસ્ત હંધી છે. તો ભાઈ આજુબાજુ કંઈક અરવિંદભાઈના ગામના હોય કે ડાયલકોટડા આજુબાજુ મહુવા તળાજાના કોઈ જોતા હોય તો કામ કરાવવું હોય તો જો કે આમ તો હું ફ્રી રહેતો નથી બહુ. પણ આ તો કહું ખાલી કામ કરાવવું હોય તો કોન્ટેક્ટ કરજો. હા કમેન્ટ કરી દેજો. કમેન્ટ કરી દેજો. હા એનો જવાબ આપી દેવો. કમેન્ટ નો અરવિંદભાઈ જવાબ આપશે ભાઈ સ્પેશિયલ જેને કામ કરાવવું ને. બાકી ખાસ બીજી વાત કે ઓનલાઈન સુવિધા નથી અવેલેબલ. ઘણા બધા એવા કહે કે ભાઈ આ થેલી મોકલાવો એમ. આ આપણું નથી, આ બીજાનો છે અને આપણે ઓનલાઈન નથી કરતા. ખાલી આ તમે ભરત ભરેલ હોય ને તો સીવી દઈ. માત્ર ને માત્ર સીવવાનું કામ છે ને. એટલે કોઈ ઓનલાઈન નું નથી. એટલે ઓનલાઈન માટે કોઈ સંપર્ક નહીં કરતા. સીવવું હોય ને તો સંપર્ક કરજો. આવડે તને? આપી દીધી.
તો ફાઇનલી જો ભાઈ કૌશિકભાઈ ઘણું બધું આનું સીવેલું છે અહીં ભાઈ જો ઠેલી ને ઠેલા ને એવું બધું ભાઈ અલગ અલગ ડિઝાઇનમાં બહુ મસ્ત મસ્ત બધું સીવે છે. તમારે કોઈને સીવડાવું તો ભાઈ ખાસ એકવાર કમેન્ટ કરી દેજો અથવા હે ને કોન્ટેક કરજો કૌશિકભાઈનો ને એનો. આ અમારો પાર્ટનર છે હો ભાઈ. હા ભાઈ અમે બે રાયરે કામ કરી 4 મહિનાથી લગાતાર બહાર સીવીએ છીએ. કેટલા આણા સીવા? 20 22 બનાવ્યા કા? હા એટલે થઈ જાય છે 20 આના બનાવ્યા. 4 પૈસા બનાવી લીધા ને? પૈસા બનાવી લીધા એમ. હા મને તો એવડી હે ને અરવિંદ. હા ભાઈ પણ આવું બનાવવું એ કાંઈ રેડું થોડું પીડું ભાળ કેટલું જોરદાર હે ભાઈ હંતુ વસ્તુ બનાવેલી બહુ મસ્ત મસ્ત બનાવ્યું. કેવું લાગ્યું તને? મને તો બહુ મસ્તીનું લાગ્યું. મસ્ત લાગ્યું ને? તો ક્યાંક તો વાંધો નહીં બાયુને ગમવું જોવે ભાઈ અમને તો કાંઈ એમાં બહુ ખબર પડે નહીં કાંઈ એટલે હે કેટલું મસ્તીનું બનાવ્યું ન ગમે? હા ગમે જ તે ને. અમારે તો કઈ આવું બનાવેલું નતું તો થોડું અમારું ગમે. હા હા નવીન નવીન હતા તો નવીન નવીન જ ગમે. તો ફાઇનલી ભાઈ ઘરે પૂગી જાય છે એ ડાયરેક્ટ કૌશિકભાઈ બોલે હતા ત્યાંથી કાં હા હો હા અમારા અવુભાઈ આવી રહ્યા હાલો કાવું હા અને અહીંયા તો પોતો મારવા મળી છે હા અને ભાઈ છે ને ખાસ કરીને તમને બધાને કહી દઉં કે જો તમારે કોઈને પણ છે ને આનું સીવડાવવું હોય તો ભાઈ મસ્ત મસ્ત ડિઝાઇનમાં કૌશિકભાઈની સીવે તો કોન્ટેક કરજો બધાય કૌશિકભાઈનું. એની યુટ્યુબમાં આઈડી છે કૌશિક બાંભણિયા અને કૌશિક અસ્મિતા વ્લોગ્સ. તો એમાં જાજો ને ભાઈ મસ્ત મસ્ત છે ને આનું સીવી દે એમાં કમેન્ટ કરજો અથવા મેસેજ કરજો તો તમને રિપ્લાય આપશે. અને આજુબાજુના હોય તો બાકી આમ બહુ આઘા હોય તો એ નથી થતા તો ખાસ કરીને બધાએ કમેન્ટ કરી દેજો એને મજી. અને મારે એમાંથી કોકને એવું લાગે તો કમેન્ટ કરી દેજો. આપણે ઇન્સ્ટા આઈડીથી ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે એમાં મેસેજ કરી દેજો. તો બસ આજનો વ્લોગ છે ને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.